भगवान श्री राम ने विश्वामित्र के यज्ञ में लक्ष्मण के सामने ही और लक्ष्मण के साथ रह करके मारीच इत्यादि राक्षसों को समाप्त किया। ये बड़े बड़े राक्षस थे, उन्हें समाप्त करके विश्वामित्र के यज्ञ की रक्षा की। विश्वामित्र आवे छे अने अनुज समेत देहु रघुनाथा निशिचर बध मैं होब सना था आवु कही अने राजा दशरथनी पासे मागे छे कि नाना भाई साथे मने आ राम आपी दियो। केम? मारे कहीं आश्रमનો ઉત્તરાધિકારી બનાવવો છે ને એટલા માટે તમારે એક છોકરાને સાધુ કરો ને એવી કોઈ વાત નથી। મારો યજ્ઞ અધૂરો છે, પૂરો થતો નથી, કારણ કે મારા યજ્ઞની અંદર ઉપદ્રવ કરનારા, યજ્ઞને અભડાવનારા જે રાક્ષસી આસુરી તત્વો છે। આમ તો વિશ્વામિત્ર પણ ક્ષત્રિય છે, રાજા હતા, ગાદી રાજાના પુત્ર છે, વીર છે, પણ પછી જેસલ જાડેજાએ આપણે કહે ને પછી તલવાર છોડી દીધી અને હાથમાં માળા લઈ લીધી અને જેસલ પીર થયા। વિશ્વામિત્રે પછી હાથમાં માળા લઈને ગાયત્રીનો જપ કર્યો હતો, મહામુનિ છે, ઋષિ બન્યા, શાસ્ત્રનું શરણું લીધું છે। હે દશરથ, હે અયોધ્યાના સમ્રાટ, તમારા જવાન દીકરાઓ મને આપો, કારણ કે હું જે યજ્ઞ લઈને બેઠો છું એ યજ્ઞની રક્ષા માટે તમારી યુવાન સંતતિની મને જરૂર છે। આ દેશનો ઋષિ, આ દેશનો સાધુ ગૃહસ્થોની પાસે એના જવાન દીકરાની માગણી કરે। શા માટે? સંસ્કૃતિનો યજ્ઞ, રાષ્ટ્રની ઉન્નતિનો યજ્ઞ એ સંપન્ન થાય। આપણા જવાન દીકરાઓ ડ્રગને રવાડે ચડી જાય, એને બદલે કોક એવા સાધુ સંતને રવાડે ચડે તો એનું જીવન ઉજળું થઈ જાય, સમાજનું, રાષ્ટ્રનું પણ ભલું થાય, કુળને ઉજાળે। જુવાનિયાઓ એ સાધુ ન થાય ભલે, પણ સાધુ ચરિત તો જરૂર થાય। યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ। સાધુતા અને યૌવન એનો સંગમ એ પ્રયાગ જેટલો મહત્વનો છે। ઘટપણમાં ગોવિંદ ગાશું આ વૃત્તિમાંથી બહાર આવવાની જરૂર છે। ભગવાન માટે પ્રેમ હોય તો ભગવાનને યુવાનીનું ખીલેલું પુષ્પ સમર્પિત કરવાનું હોય, બુઢાપાનું મુરઝાયેલું નહીં। અને પછી ભગવાનના ચરણમાં રહેતા રહેતા, ભગવાનનું કામ કરતા કરતા જે બુઢાપો આવે ને, એ બુઢાપો ઉજળો હોય, એ ધોળી દાઢી એવી શોભે કે રામ પણ પગે લાગે।